ડેમેજ કંટ્રોલ કર્યું. ચોરોને જ ચોરીનો માલ પરત સોંપતા થઈ હતી ફજેતી. સુરત પોલીસની ફજેતી થયા બાદ આખરે ચોરને પકડીને ડેમેજ કંટ્રોલ કર્યું. તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં પોલીસની આંખમાં ધૂળ ઝોકનાર આરોપીને આખરે પોલીસે પકડીને મુદ્દામાલ તથા રૂપિયા રિકવર કર્યા. તાજેતરમાં રાંદેર પોલીસે પ્રસિદ્ધિ મેળવવામાં ભાંગરો વાટી દીધો અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસે ચોરને હજારો રૂપિયા અને સોનાના દાગીના આપી દીધા. આ બનાવ બાદ મીડિયામાં અહેવાલો પ્રસારિત થતા આખરે શાતીર ચોરને પકડીને ડેમેજ કંટ્રોલ કર્યું. આ કેસમાં મકાન માલિક આકાશ શિરોયાના ઘરમાંથી એક અજાણ્યા વ્યક્તિએ ચોરી કરીને રૂપિયા 2.69 લાખ રોકડ અને સોનાના દાગીના ચોર્યા હતા, જેની ફરિયાદ બાદ પોલીસને એક બાઇક બિનવારસી હાલતમાં મળી હતી. પોલીસ બાઇકના નંબરના આધારે દક્ષેશ પટેલ સુધી પહોંચી અને રાંદેર પોલીસે ચેકિંગ વિના ચોરને તમામ માલ સોંપી દીધો અને પોલીસે પ્રસિદ્ધિ માટે ફોટા વાયરલ કરી દીધા. જોકે મકાન માલિકે સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને શંકા ગઈ. રત્ન કલાકારનું કામ કરતા આ ચોરે મકાન માલિકના ઘરમાં જ ચોરી કરી હતી. સમાચાર. સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ. જાહેર જનતા માટે બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે. અગાઉ 5 દિવસ ઇન્સ્પેક્શન માટે બંધ કરાયો હતો. તિરાડ પડ્યા બાદ હજી પણ વિવિધ એજન્સી કરી રહી છે ઇન્સ્પેક્શન. ત્યારે 25 ડિસેમ્બર સુધી હાલ પૂરતો બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે.